જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો। મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે ઉપયોગી આઈએમપી એમસીક્યુ જે આવનારી પરીક્ષામાં વારંવાર પૂછાય છે, જે જીએસઆરટીસી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ, બરાબર, તો તેના વિશે આ વિડીયો બનાવેલો છે, જે આવનારી પરીક્ષા માટે ઘણો ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરી યોજનાઓ તથા કન્સેશન વિગર જે વારે વારે પ્રશ્ન પૂછાય છે, તો આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો ચાલો મિત્રો, યોજનાઓ, બરાબર, મળેલી રાહત અને કેટલી રાહત મળે છે, બરાબર। હવે વાત કરીશું મુસાફરી પાસ જે માસિક હોય છે, 1 મહિનાનો, જેમાં તમારે 18 દિવસનું ભાડું ભરવાનું હોય છે, 30 દિવસની મુસાફરી કરવાની હોય છે। આ પણ પરીક્ષામાં પૂછી શકે છે, એમની મરજી, બરાબર। પછી ગ્રામીણ વિદ્યાર્થીઓની કન્યા કેળવણી અંતર્ગત જે છોકરીઓ છે ગ્રામીણ, જે ભણવા માટે જાય છે, સ્કૂલ કોલેજ જવા માટે 100% મફત, બરાબર, આ પણ પરીક્ષામાં પૂછાશે। વિદ્યાર્થીનીઓને જે મળવાપાત્ર છે 100% મફત। પછી વિદ્યાર્થીઓને, જે છોકરાઓને પાસ આવવા જવા માટે, કોલેજ સ્કૂલ જવા માટે 82.5% એમને મળે છે રાહત, બરાબર। ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવાસ માટે 25% ખાસ વર્ગની બસોમાં, બરાબર, 25% રાહત મળે છે। પછી સરકાર માન્ય જે પત્રકારો છે, ફોટોગ્રાફરો છે, તો એમની રાજ્યની હદમાં 100% રાહત મળે છે। એના પછી સ્વાતંત્ર્ય સેનાની જે વિધવા પત્ની છે, એમને 100% રાહત અને એક સહાયક સાથે, બરાબર। પછી માનનીય સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રી ભૂતપૂર્વ સહિત એમને 100% ફ્રીમાં હોય છે, એક સહાયક સાથે। એના પછી વાત કરીશું રાજ્યોના પારિતોષિક વિજેતા શિક્ષકો, જેમણે પારિતોષિક વિજેતા શિક્ષકો છે રાજ્યોના, બરાબર, જે આપણા રાજ્યના, તો એમને રાજ્યની હદમાં, એટલે કે ગુજરાતની અંદર 100% ફ્રીમાં, બરાબર। ચક્ષુપાત્ર લઈ જતી માન્ય સંસ્થાના પ્રતિનિધિઓને એમને 100% રાજ્યની હદની અંદર, બરાબર, તો એમને 100% રાહત છે। રાજ્ય સરકાર દ્વારા યોજાતા રમોત્સવોમાં ભાગ લેનાર એમને 50% રાહત મળે છે સ્પર્ધા હેતુ માટે। 50% એટલે કે અડધી રકમ તમારે ભાડાની આપવાની હોય। 75%થી વધુ અંધતા દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને સહાય માટે 100% ફ્રીમાં અને સહાયક માટે 50% કન્સેશન મળે। એના પછી 40થી 75% શારીરિક અપંગતા ધરાવતા વ્યક્તિઓને 100% ફ્રી અને નિયમ અનુસાર। એના પછી અંધજનો પ્રજ્ઞાચક્ષુ જે છે એમને 100% ફ્રી અને સહાયક સાથે, બરાબર। 5 વર્ષ સુધીના બાળકોને 100% મફત, કોઈ ભાડું નહીં। 5 થી 12 વર્ષ સુધીના બાળકોને 50% ફ્રી, એટલે કે અડધું ભાડું। પછી 50 કિલો લગેજ લઈ જવાની સુવિધા વિના મૂલ્યે, બરાબર, મુસાફિર દીઠ મર્યાદા, એટલે કે એક મુસાફિર દીઠ 50 કિલો વજન લગેજ, જે તમારો સામાન, એ ફ્રીમાં લઈ જઈ શકે। કેન્સરના દર્દીઓને ડૉક્ટરની સલાહ મુજબ સારવાર અર્થે 50% સહાયક સાથે મળે છે, બરાબર। ઇન્ટરવ્યૂ માટે જતા બેરોજગાર વ્યક્તિઓને 100%, જે રોજગાર કચેરીની ભલામણ કરાવેલી હોવી જોઈએ। એના પછી શ્રવણ તીર્થ યોજના, જે શ્રવણ તીર્થ દર્શન યોજના, તો 50% એમને રાહત મળે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મંજૂરી અનુસાર એમને મળવાપાત્ર છે। તો મિત્રો, આમાંથી 5 થી 6 પ્રશ્ન પૂછી શકશે 100%। આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મોસ્ટ ઓફલી ઘણા પ્રશ્નો આમાંથી જ પૂછાતા હોય છે, તમને 6 થી 7 પ્રશ્નો પણ પૂછી શકે, 6-7 માર્ક્સ પણ તમને આમાંથી મળી જાય, 5 માર્ક્સ પણ મળી જાય। તો આ વિડીયો ખાસ જોઈ લેજો અને બીજા મિત્રોને પણ શેર કરી લેજો। તમે પણ ધ્યાનથી એવું હોય તો પેલા નોટબુકમાં પણ લખી દેજો। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરો, જેથી કરીને બીજા ભાઈઓને પણ આના વિશે, અમારી ચેનલ વિશે, એમને પણ જાણકારી મળે અને એ પણ તૈયારી સારી એવી કરી શકે। તો મિત્રો, આ જે છે આપણે જે જીએસઆરટીસીની વેબસાઇટ પરથી લીધેલી માહિતી છે, આ મારી પોતાની માહિતી નથી, એટલે 100% સાચી છે, બરાબર। તો મિત્રો, ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળશું। આ રીતે વિડીયો બનાવતા રહીશું અને જે છે કંડક્ટર, ડ્રાઈવર, હેલ્પર માટે ઉપયોગી વિડીયો તમારા માટે ડેલી લાવતા રહીશું।